નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજ એક એવી કોલમ ન્યૂઝની અંદર વાંચી કે આજના સમયની તાતી જરૂરિયાત વિદ્યાર્થીઓ માટે એ છે મૂલ્ય આધારિત શિક્ષણ. વિજ્ઞાન અને આ ટેકનોલોજીના યુગની અંદર જ્યારે વિદ્યાર્થી જીવનની અંદર જે ખૂબ જ અત્યંત આવશ્યકતા હોય તો એ છે મૂલ્ય આધારિત શિક્ષણ. મૂલ્ય આધારિત શિક્ષણનો પાયો આમ તો વર્ષો પહેલાં નખાયો, પરંતુ આજના આ સ્પર્ધાત્મક યુગની અંદર, ટેકનોલોજીના યુગની અંદર જ્યારે વિશ્વએ, ભારતે અદ્ભુત પ્રગતિ કરી છે, ત્યારે આ ગુણોનો અભાવ મહદઅંશે ખૂટતો જણાય છે એવું વિચારકોએ, શિક્ષણવિદોએ તારવ્યું છે. આજના સમયની જે પરિસ્થિતિ જોતા, વર્તમાન સમયની પરિસ્થિતિ જોતા, જ્યારે યુદ્ધ, ભાગદોડ, મોંઘવારી આ તે બધું વધી રહ્યું છે, તેની અંદર કંઈ અંશે માનવીય છે, વિદ્યાર્થી છે. જ્યારે વિદ્યાર્થી કાળ છે ત્યારે તે એના નૈતિકતા જે હોવી જોઈએ, જે મૂલ્ય હોવું જોઈએ, એને મહદઅંશે મળ્યું નહીં. તો મૂલ્ય આધારિત શિક્ષણ કેવી રીતે, કોને કહેવાય મૂલ્ય આધારિત શિક્ષણ? કે મૂલ્ય આધારિત શિક્ષણ એટલે વિદ્યાર્થીઓને સત્ય, અહિંસા, પ્રામાણિકતા, સહાનુભૂતિ, દેશ પ્રત્યેની એની કર્તવ્યનિષ્ઠા જેવા ગુણોનો વિકાસ થાય એ મૂલ્ય આધારિત શિક્ષણ. આ ટેકનોલોજીના યુગની અંદર, સ્પર્ધાના યુગની અંદર આ ગુણોનો ખાસ બાળકની અંદર વિકાસ થવો જોઈએ એવું મારું માનવું છે. ગાંધીજી પણ કહેતા કે સાચું શિક્ષણ એ માનવીયને સારા ચરિત્રનું નિર્માણ કરવું, એ જ સાચું શિક્ષણ છે. તો એના માટે જવાબદાર કોણ એને મૂલ્ય આધારિત શિક્ષણ આપે છે? શાળા, પરિવાર, સમાજ, શિક્ષક. તો જો આનો સહિયારો પ્રયાસ કરવામાં આવે તો એની અંદર, વિદ્યાર્થી જીવનની અંદર એ મૂલ્યોનો વિકાસ જરૂરથી થાય છે. શાળાની અંદર કેવી રીતે? તો કે રાષ્ટ્રીય તહેવારો ઉજવીને, વિવિધ સ્પર્ધાઓ કરીને, વૃક્ષારોપણ કરીને એના નૈતિકતા કેવી હોવી જોઈએ, એ મૂલ્યોનો વિકાસ એની અંદર જરૂર થાય છે.